ક્રિએટરોને થાય આવું જ્યારે નવું નવું તમે ચાલુ કરો ને ત્યારે આમ દિમાગમાં તો હોય કે આજે શું બનાવું પણ સમજો છો ને મારી વાત ને કોઈ આઈડિયા જ ના આવે. એક ટાઈમ તો એવો આવે. સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. આજે ડે છે 13 અને આપણે કોઈ સવારનો કોઈ આઈડિયા આવતો હતો નહીં કે શું બનાવીએ કેમ કે યાર થાય એવું લાઈફમાં કેટલી વાર કે આજે શું કરું છે એવું કોઈ આઈડિયા જ ના આવે. આજે એકદમ દિમાગ બ્લેન્ક હતું આપણું કે શું બનાવીએ એવું થયા કરે. અને આપણે લઈ લીધો છે 30 દિવસનો ડેલી વ્લોગિંગનું ચેલેન્જ. હવે એને ગમે તેમ કહીને આપણે એને પૂરું તો કરવું જ પડે યાર. પછી મેં વિચાર્યું કે ચાલો આપણે તો પ્રાઇમ લોકેશન તમને ખેતર ખબર જ છે કે આપણે ખેતર જ છે, બીજા કંઈ જતા નહીં, બરાબર છે. અને અત્યારે આપણે નોકરી થઈ ગઈ છે પૂરી. હવે જોઈએ કંઈક કરીએ ત્યારે ત્યાંનું જોયું જશે. પણ અત્યારે હતા ઘરે અને ઘરની કોઈ દૈનિક પ્રક્રિયા એવી હતી નહીં કે જે બતાવી શકું. એટલા માટે આજે મેં સાંજ સુધી તો વિચારમાં જ રહ્યો કે શું બનાવું એવું તો થયા જ કરે યાર. પણ કોઈ આઈડિયા ના આવ્યો, આખા દિવસમાં કોઈ આઈડિયા જ ના આવ્યો. અને અમુક ક્રિએટરોને થાય આવું જ્યારે નવું તમે ચાલુ કરો ને ત્યારે આમ દિમાગમાં તો હોય કે આજે શું બનાવું પણ સમજો છો ને મારી વાત ને કોઈ આઈડિયા જ ના આવે. એક ટાઈમ તો એવો આવે કે આજે શું બનાવ્યું એવું કોઈ એવી ક્રિયા જ ના થાય આપણી જોડે કે એવું કોઈ સીન જ ના બન્યું હોય કે આપણે એને વ્લોગમાં લઈ શકીએ એ રીતના. તો આજે મારી જોડે પણ એવું જ થયું કે આપણે આજે શું કરીએ શું નહીં એવું કંઈ ખબર જ ના પડી મને. તો પછી આપણે નીકળી ગયા સીધા ટ્રાયપોડ લઈને ખેતરમાં આવી ગયા છે વ્લોગ બનાવવા માટે. મેં વિચારી લીધું કે આજે ગમે તે થાય આપણે ગમે તેવો વ્લોગ તો બનાવવો જ પડશે, છુટકારો જ નથી. હવે આપણે આને લઈ લીધો છે 30 ડેનો ચેલેન્જ. અને જો 30 દિવસની અંદર કંઈક સારો રિસ્પોન્સ આવશે તો આપણે ડેલી વ્લોગિંગ ચાલુ જ રાખશું, આને બંધ નહીં કરીએ. કેમ કે હવે યાર 21 દિવસની અંદર તો ગમે તેવી આદત તમને પડી જ જાય. તો આપણે તો 30 દિવસની લીધી છે અને એમાં આજે 13મો દિવસ તો થઈ જ ગયો છે. એટલે આપણે બહુ વાંધો નહીં આવતો. કેમેરા હમું ફેસ બનાવીને આપણે તો આરામથી બનાવી શકીએ છીએ વિડીયો. એટલે આપણને કોઈ હવે બીક રહી નથી. અને આજે યાર દિમાગ જ કામ નહોતું કરતું કે શું બનાવું શું નહીં એવું બધું થયા કરે. એટલે પછી હું નીકળી ગયો ટ્રાયપોડ લઈને આ ખેતરમાં. તમે જોઈ શકો છો આ બધા ખેતર છે અમારા ગામના. અને આ સાઈડ કંઈક પાણી ઢાળિયો ફાટી ગયો છે તો પાણી આવી ગયું છે આ સાઈડ. તમે જોઈ શકો છો અત્યારે સનસેટનો ટાઈમ છે. બહુ ખેતરમાં ગામડામાં બહુ જ મજા આવે, એકદમ શાંતિ. શહેરવાળા કરતાં એકદમ અલગ જ હોય ભાઈ ગાડી. સવારે ઉઠો ત્યારે એકદમ શાંતિથી ઉઠવાનું, કોઈ ચિંતા જ નહીં, ભાગમ દોડ કોઈ નહીં, ફ્રેશ ઘરનો નાસ્તો જમવાનું બધું જ ફ્રેશ. અને ગામડાને એકદમ આમ હવા જોવાનું તાજગી ભરી યાર. એટલે પછી ગામડાનું જીવન જ બહુ અલગ હોય છે, બહુ મજા આવે ગામડામાં રહેવાની. અને અને જ્યારે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કરેલું ત્યારે કેમેરા સામે આમ બોલી નહોતા શકતા યાર. આપણે કંઈ એટલું બધું એ નહોતું થતું કે આજે આપણે બોલી જઈએ, આ બોલે તે બોલે. અને અત્યારે મને કહે તો હું નોનસ્ટોપ 2-3 મિનિટ બોલી જાઉં છું કંઈ પણ વિચાર્યા વગર. એટલું કોન્ફિડન્સ આવી ગયું છે આપણી અંદર. અને અત્યારે ગમે તેવું જોવા જઈએ તો આપણને કોઈ વાંધો આવતો નહીં. ફેસ વેલ્યુ આપણે થોડી બનશે, વાર લાગશે. અને આપણું કોન્ફિડન્સ લેવલ એ ગ્રો થઈ ગયું છે થોડું, એટલે વાંધો નહીં આવતો. પહેલાં બોલવામાં શું પેલી તકલીફ પડે યાર. તો મને કે શું યાર બોલવાનું શું બતાવવાનું લોકો એવું થાય ને. મને પણ એવું જ થયેલું પહેલાં. પછી આપણે ચાલુ કરી દીધું એટલે હવે આજે 13મો દિવસ થઈ ગયો છે ને. એના પહેલાં પણ મેં વ્લોગ બનાવ્યા છે પણ આ ડેલી નહોતો બનાવતો એમ. કોઈ ફેસ્ટિવલ હોય ફંક્શન હોય એવું ત્યારે અમુક ટાઈમે બનાવી દેતો, ડેલી નહોતો બનાવતો. અને હવે આપણે ચાલુ કરી દીધું 30 દિવસ નોનસ્ટોપ બનાવવાના અને રોજ અપલોડ કરવાના. જોઈએ કે ગમે તે એક વિડીયોમાં રીચ મળે છે કે નહીં મળતી. અને આપણું એક વિડીયો તો ગ્રો થઈ જવાયું છે. સિદ્ધિવિનાયકવાળો જે વ્લોગ નહોતો, જે તમે જોયો ના હોય તો જે આપણી બાયો ચેનલમાં જઈને જોઈ લેજો સિદ્ધિવિનાયકવાળો વ્લોગ. એમાં થોડી રીચ આવી ગઈ છે હવે. એટલે આપણને કોઈ વાંધો નથી. અને એની પહેલાં પણ આપણે એક વ્લોગ વાયરલ જતો રહ્યો છે નવરાત્રિમાં, જે ચોથું નોરતોનું વ્લોગ હતો. એ 2200 ઉપર વ્યૂઝ પહોંચી ગયા છે. એટલે આપણને તો કોઈ વાંધો નહીં અને થશે ગ્રો. મહેનત આપણે કરીએ છીએ એટલે કેમ ગ્રો નહીં થાય. મહેનત કરે રાખો તમે તમારી મહેનત કરો, થઈ જશે, બધું થશે, બરાબર છે. તો તમને આજે આપણી જોડે કોઈ સ્પેશિયલ નહોતું કે આજે વ્લોગમાં કંઈક બતાવવા જેવું કંઈ પણ ખાસ એટલું બધું નહોતું આપણી જોડે. એટલે આપણે યાર આજે બનાવી દીધું. આમ હવે ગમે તે ચાલુ કરીએ એટલે બનાવવો તો પડશે જ ને. એટલે હવે આપણે આ બનાવી દીધું છે, બરાબર છે. તો તમને વ્લોગ કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આપણી ચેનલ ગુજ્જુ વ્લોગરને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયોને તમામ મિત્રોને શેર કરજો, બરાબર છે. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.